વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે પ્રકરણ 3 માં આગળ જઈએ. ટોપિક નંબર 3.6 ઓહ્મના નિયમની મર્યાદાઓ. તો આપણે અગાઉના લેક્ચરની અંદર ઓહ્મના નિયમ વિશે ભણ્યા છીએ કે જેમાં ઓહ્મના નિયમ અનુસાર V is equal to IR implies that R is equal to V upon I. એટલે કે કોઈ પણ વાહકમાં વીજ પ્રવાહ પસાર કરતા એ વાહકના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત V ચલે છે I હોય. V બરાબર IR, જ્યાં R આપણે અચળાંક તરીકે મૂક્યો, R ને સૂત્ર કરતા પડે. તો મોટા ભાગની ધાતુ તત્વો ઓહ્મના નિયમને અનુસરે છે. તો ઓહ્મના નિયમને અનુસરે એટલે કેવી રીતે આપણને ખબર પડે? તો V વિરુદ્ધ I ના આલેખમાં તો ધાતુ તત્વો માટે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે. ઓહ્મના નિયમનું પાલન થાય ત્યારે. એટલે V વિરુદ્ધ I નો આલેખ અહીં આપણે વિદ્યુત પ્રવાહ I લઈએ. વિસ્થિતિમાન V લઈએ તો V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે. તો આલેખનો ઢાળ એટલે tan θ બરાબર yx ભાગ્યા x અક્ષ. હવે આપણે અહીંયા ખૂણો થીટા અહીં બતાવો. તો V વિરુદ્ધ I ના આલેખમાં ખૂણો થીટા અહીં બતાવીએ તો આ આલેખનો ઢાળ આપણને શું સૂચવે? તો ઢાળ બરાબર tan θ બરાબર yx ભાગ્યા x અક્ષ. તો yx પર આપણે V રાશિ છે તો V upon I એટલે તમને સૂચવે વાહકનો અવરોધ R. હવે કદાચ તમને આવું પૂછે થીટા અહીં દર્શાવવાને બદલે થીટા જો અહીં દર્શાવે તો પણ ઢાળ બરાબર tan θ બરાબર yx ભાગ્યા x અક્ષ. સૂત્ર આટલા સુધી કોમન. હવે જો થીટા તમે અહીં બતાવશો તો tan θ બરાબર એ વખતે તમારે સૂત્ર બોલવું પડે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. આ સામેની બાજુ તમે જોવા જશો ખૂણાની સામેની બાજુ I થશે, અહીંયા પાછળની બાજુ તરીકે V થશે. જો ખૂણો થીટા તમે અહીં બતાવશો તો tan θ બરાબર I upon V થશે અને એ વખતે વાહકનો અવરોધ નહીં પરંતુ 1 upon R મળે. અને એ વખતે તમારે પછી ગોઠવવું હોય તો R બરાબર cot θ થાય. આ ટૂંકા પ્રશ્નોની અંદર આવે છે. આ ઓહ્મના નિયમનું પાલન થતું એના માટે સંજોગોમાં વાત કરી. એટલે ધાતુ તો મોટા ભાગની ધાતુ તત્વો ઓહ્મના નિયમને અનુસરે છે માટે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે છે. પણ આપણા ટોપિકની અંદર ઓહ્મના નિયમની મર્યાદાઓમાં આપણે ચર્ચા કરવી છે. તો કેટલાક પદાર્થો અને કેટલીક વિદ્યુત રચનાઓ
ઓહ્મના નિયમને અનુસરતી નથી. એટલે કે નંબર 1 V એ I ના સમપ્રમાણમાં નથી. તો એવા સંજોગોમાં V વિરુદ્ધ I નો આલેખ V I ના સમપ્રમાણમાં નથી, એટલે આલેખ સુરેખ મળતો નથી. એટલે આ આલેખ આપણને આમ મળે. એટલે V I ના સમપ્રમાણમાં નથી. આ મર્યાદા નંબર 1. મર્યાદા નંબર 2, V અને I વચ્ચેનો સંબંધ V ની સંજ્ઞા પર આધાર રાખે છે. એટલે કે V ની નિશાની ઉલટાવી V ના એ મૂલ્યે પ્રવાહનું તે મૂલ્ય વિરુદ્ધ દિશામાં મળતું નથી. V ના એ મૂલ્ય એટલે V નું મૂલ્ય નિશાની આપણે જે રાખી V નું મૂલ્ય નું પ્રવાહી મળ્યો હોય, V ની નિશાની ઉલટાવતા એટલે પોઝિટિવ જોડ્યો હોય તો નેગેટિવ જોડવાનું, V નું મૂલ્ય તેનું તે જ રાખવાનું અને પ્રવાહ જે પહેલા મળતો તે એટલા મૂલ્યનો વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળતો નથી એવી હકીકત છે. આવી રચના જે છે, ઉદાહરણ તરીકે PN ડાયોડની રચના. આ ટોપિક તમે પ્રકરણ 14 ની અંદર ભણશો. તો આને આધારિત આપણે V વિરુદ્ધ I નો આલેખ આ અક્ષ પર ફોરવર્ડ વોલ્ટેજ Vf, આ અક્ષ પર ફોરવર્ડ પ્રવાહ If ઇન મિલી એમ્પિયરમાં હોય તો એમની વચ્ચેનો સંબંધ આવો પડે. હવે આપણે વોલ્ટેજની દિશા ઉલટાવતા ફોરવર્ડ બાયસને બદલે રિવર્સ બાયસ આપવાનું. એટલે જે અર્ધવાહક સાથે બેટરીનો ધન છેડો જોડ્યો હતો એ અર્ધવાહક સાથે બેટરીનો ઋણ છેડો જોડવાનો. એટલે V ની દિશા ઉલટાઈ દેવાય, જેને હાલ કહું છું રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસ આપશો તો રિવર્સ વોલ્ટેજ VR, રિવર્સ પ્રવાહ IR અને IR ઇન માઇક્રો એમ્પિયરમાં હોય. તો એ વખતે તમને આલેખ આવો મળે. એટલે કે ફોરવર્ડ બાયસમાં તમે વોલ્ટેજનું જે મૂલ્ય રાખ્યું હોય ને જે પ્રવાહ મળ્યો હોય, V ની નિશાની ઉલટાવીને તમે એટલા જ વોલ્ટેજ આપશો તો તમને વિરુદ્ધ દિશામાં એટલા મૂલ્યનો પ્રવાહ મળતો નથી. એ કહેવાય V અને I વચ્ચેનો સંબંધ V ની સંજ્ઞા પર આધારિત છે તેવું કહેવાય. મર્યાદા નંબર 3 જોઈએ.
વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય, એટલે કે પ્રવાહના કોઈ એક મૂલ્ય v ના એકથી વધુ મૂલ્યો મળે. આવી રચનાનું નામ ગેલિયમ આર્સેનાઇડ. આની સમજૂતી માટે આપણે I વિરુદ્ધ V નો આલેખ જોઈએ. આ અક્ષ પર વોલ્ટેજ લઈએ, આ અક્ષ પર પ્રવાહ લઈએ. તો આવી ગેલિયમ આર્સેનાઇડ માટે આવું, જેની સમજૂતીમાં આ પ્રવાહ મિલી એમ્પિયરમાં લઈએ. તો આટલો જે આલેખ જે છે V અને I વચ્ચેનો સંબંધ અરેખીય કહેવાય. સંબંધ અરેખીય છે. આ બાજુની વાત કરીએ, આ વિસ્તાર ઋણ અવરોધ માટે છે. આપણે કીધું કે V અને I વચ્ચેનો સંબંધ દેખીએ તો પ્રવાહના કોઈ એક મૂલ્ય, માની લો કે પ્રવાહનું કોઈ એક મૂલ્ય આ રહ્યું છે, તો એને અનુલક્ષીને તમે જોશો કે આ ડોટ વાળી લાઈન પર આ બિંદુએ અને આ બિંદુએ પ્રવાહના મૂલ્યો સમાન છે, પણ V ના મૂલ્યો તમે જોશો તો એને અનુલક્ષીને V નું મૂલ્ય, આ બિંદુને અનુલક્ષીને V નું મૂલ્ય જુદું જુદું મળે છે. એટલે આ આલેખ દ્વારા ઉપરની હકીકત આ આલેખમાં આપણે દર્શાવી છે. હવે આપણે આ આલેખની સમજૂતી માટે જે રચનાનું નામ જે આપ્યું છે ગેલિયમ આર્સેનાઇડ, એક એ મિશ્ર ધાતુ છે. આ થઈ ઓહમના નિયમની મર્યાદાઓની ચર્ચા. હવે આપણે જોઈએ 3.7 જુદા જુદા દ્રવ્યની અવરોધકતાઓ. તો વ્યવહારમાં વપરાતા જુદા જુદા દ્રવ્યો અને એ દ્રવ્યોને આપણે અવરોધકતાને આધારે ત્રણ ભાગમાં વિભાગીકરણ કર્યું છે. જેમાં નંબર 1 સુવાહક તત્વો અથવા સુવાહક દ્રવ્યો. જેમની અવરોધકતા બીજા બે વિભાગ કરતા, તો બીજા બે વિભાગમાં વાત કરીએ અવાહક. અવાહક પદાર્થો. ત્રીજો વિભાગ અર્ધવાહક પદાર્થો. તો ત્રણેય વિભાગમાં જે વર્ગીકરણ કર્યું છે એ અવરોધકતાને આધારે તો સુવાહક કરતા અર્ધવાહકોની અવરોધકતા વધારે, એના કરતા અવાહક પદાર્થોની
અવરોધકતા વધારે છે. હવે સુવાહક પદાર્થોની અવરોધકતાના મૂલ્યો આ પદાર્થો માટે રોના મૂલ્યો (10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓહ્મ ઇન્ટુ મીટરના ક્રમની હોય છે. તો અવાહક પદાર્થોના ઉદાહરણ જોઈએ તો લાકડું, કાચ, પ્લાસ્ટિક. તો આ બધા પદાર્થોની અવરોધકતાના મૂલ્યો સુવાહક દ્રવ્યોની અવરોધકતાના જે મૂલ્યો છે એના કરતા 10⁸ ગણા છે. એટલે એનો મિનિંગ શું? આ કિંમતને તમે 10⁸ વડે ગુણો એટલે આપણને ક્રમ મળે. ત્રીજો વિભાગ છે અર્ધવાહકો. અર્ધવાહકોમાં જોઈએ તો અર્ધવાહકોની અવરોધકતા તાપમાનની લાક્ષણિકતા સાથે બદલાય છે. એટલે કે તાપમાન બદલાવા સાથે એમનું અવરોધકતા બદલાય છે. એ ઉપરાંત આ અર્ધવાહકોની અંદર જુજ પ્રમાણમાં ઉમેરેલી અશુદ્ધિની હાજરી ઉપર પણ તેમની અવરોધકતાનો આધાર છે. ને અર્ધવાહકોની અવરોધકતાના મૂલ્યો સુવાહક દ્રવ્યો કરતા વધારે છે, જ્યારે અવાહક પદાર્થો કરતા ઓછા હોય છે. અને આ ચર્ચા થઈ જુદા જુદા દ્રવ્યોની અવરોધકતાની ચર્ચા. જુદા જુદા દ્રવ્યોને ની અવરોધકતા પર તાપમાન પર આધાર રાખે છે. જેમાં જુદા જુદા દ્રવ્યો ની અવરોધકતા પર તાપમાનની એક સરખી અસર હોતી નથી. જેમાં ધાતુ પદાર્થો માટે તાપમાનનો તફાવતનો ગાળો બહુ મોટો ન હોય ત્યારે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ મેળવ્યું. અને એ સમીકરણ આ પ્રમાણે છે. તો T તાપમાને ધાતુ તત્વની અવરોધકતા rho of T बराबर ρ0 in bracket 1 plus alpha in bracket T minus T0. જ્યાં ρ0 નું નામ તો સંદર્ભ તાપમાને અવરોધકતા, T0 સંદર્ભ તાપમાન અને આલ્ફા દ્રવ્યનો અવરોધક તાપમાન ગુણાંક. આલ્ફાનો એકમ આ સમીકરણથી પણ મળી જાય. અવરોધકતા પદ છે, અવરોધકતા પદ છે, સામ સામે એના એકમોની જે ઉડી જાય. બંને કોઈ એકમ નથી તો આલ્ફાનો એકમ લાવો તો આખું પદ તાપમાનના તફાવત વાળું પદ છેદમાં જાય એટલે આલ્ફાનો એકમ
1 તાપમાન એટલે તાપમાન ઇન્વર્સ થાય. હવે જો તાપમાન ડિગ્રી સેલ્સિયસ હોય તો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ થાય. જો તાપમાન કેલ્વિનમાં હોય તો કેલ્વિન ઇન્વર્સ થાય. તો મોટા ભાગની ધાતુઓ માટે આલ્ફાના મૂલ્યો ધન હોય છે. મોટા ભાગની ધાતુઓ માટે આલ્ફાના મૂલ્યો આપણને ધન મળે છે. હવે અવરોધકતા અને તાપમાન સાથેના સંબંધમાં આપણે વાત કરીએ તો ધાતુ પદાર્થ માટે ચર્ચા કરીએ. તો ધાતુ પદાર્થ માટે આ સૂત્ર અનુસાર શરત મૂકી છે તાપમાનનો તફાવત બહુ મોટો ન હોય ત્યારે આ સૂત્ર અનુસાર ધાતુ પદાર્થો માટે ρ વિરુદ્ધ T નો આલેખ સુરેખ મળે છે. પરંતુ 0 સેન્ટીગ્રેડ થી નીચા તાપમાને તેમની વચ્ચેનો સંબંધ રેખીય હોતો નથી. એટલે કે ધાતુ પદાર્થ માટે 0 સેન્ટીગ્રેડ તાપમાનથી નીચા તાપમાને ρ વિરુદ્ધ T નો સંબંધ રેખીય હોતો નથી. જેનો આલેખ તાપમાન 50 કેલ્વિન, 100 કેલ્વિન, 150 કેલ્વિન, 200 કેલ્વિન. અહીંયા છે ધાતુ પદાર્થની અવરોધકતા ρ, જેનો એકમ ઓમ ઇન્ટુ મીટરના ક્રમનો લઈએ તો એમનો આલેખ આવો હોય. તો જેમનો આલેખ આપણને આ વક્રના રૂપમાં મળે છે. તો આની અંદર તમે જુઓ છો કે તમે જેમ તાપમાન વધારતા જાઓ છો તેમ ધાતુ પદાર્થની અવરોધકતા ખૂબ ઝડપથી વધે છે તેવું કહી શકાય છે. બીજા વિભાગમાં ચર્ચા કરીએ મિશ્ર ધાતુ. જેના ઉદાહરણમાં જોઈએ નિક્રોમ. તો નિક્રોમ મિશ્ર ધાતુ છે. એ 3 ધાતુનું મિશ્રણ છે. ક્રોમિયમ, લોખંડ અને નિકલ. આ 3 ધાતુનું મિશ્રણ છે. જેમના માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ જોઈએ આ અવરોધકતા કયા એકમમાં તો માઇક્રો ઓહ્મ ઇન્ટુ સેન્ટીમીટરના ક્રમને લઈએ છીએ. જેના સ્કેલમાં વાત કરીએ તો આપણે અહીંયા 1.00, 1.10, 1.20. આ બાજુ 200 કેલ્વિન, 400 કેલ્વિન, 600 કેલ્વિન, 800 કેલ્વિન. તો જેનો આલેખ આપણને આવો મળશે. એટલે શું તમે જોશો આક્ષ પર તાપમાનમાં ઘણો મોટો ફેરફાર
પણ અવરોધકતાના મૂલ્યમાં તમે જો કે 1.10 થી શરૂ કરીને 1.20 સુધીની વચમાં જ આપણને કિંમતો મળે છે. એટલે કે તાપમાનમાં મોટો ફેરફાર કરવા છતાં અવરોધકતાના મૂલ્યમાં કંઈ ખાસ મોટો ફેરફાર થતો નથી. એટલે લગભગ અચળના રૂપમાં ગણી શકાય એવું એક્ઝેક્ટ ઉદાહરણ છે મેંગેનીઝ. આ મિશ્ર ધાતુ તાપમાનના મોટા ફેરફાર સાથે અવરોધકતાના મૂલ્યમાં ખૂબ નજીવો ફેરફાર છે. પરંતુ મેંગેનીઝ જે ધાતુ જે છે એ તેની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે એવું આપણે કહી શકીએ છીએ. આ થઈ મિશ્ર ધાતુ માટેની ચર્ચા. હવે આ લાક્ષણિકતાને આધારે એટલે તાપમાનના મોટા ફેરફાર સાથે અવરોધકતાના મૂલ્યમાં ખૂબ નજીવો ફેરફારના ગુણધર્મને લીધે આવી મિશ્ર ધાતુઓ એ વાયર બાઉન્ડ અવરોધની અંદર વપરાય છે. હવે આપણે જોઈએ અર્ધવાહકો માટે. અર્ધવાહકોનું આપણે તાપમાન વધારતા જઈએ તેમ એમની અવરોધકતા ઘટતી જાય છે, જેનો આલેખ આ પ્રમાણે છે. એટલે કે જેમ તાપમાન વધતું જાય છે તેમ અવરોધકતા ઘટતી જાય છે, જે અર્ધવાહકોમાં છે. આ હકીકત ધાતુ પદાર્થ કરતા ઉલટી પડી શકે છે. ધાતુ પદાર્થનું તમે તાપમાન વધારશો તેમ અવરોધકતા વધતી જાય છે, જ્યારે અહીંયા અર્ધવાહકોમાં અવરોધકતા ઘટતી જાય છે. હવે આપણે ધાતુ પદાર્થ અને અર્ધવાહક પદાર્થો માટે તાપમાન સાથે કેવી રીતે સંબંધ છે એ દર્શાવતું એક સમીકરણ આપણે વાત કરીએ તો અગાઉના લેક્ચરની અંદર અવરોધકતા ρ m n² × τ, જ્યાં τ ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણનો સરેરાશ સમય જે કીધું તે τ, n એ પદાર્થની અંદર મુક્ત વીજભાર વાહકોની સંખ્યા ઘનતા છે. હવે આ સમીકરણના આધારે આપણે ધાતુ પદાર્થ માટે ચર્ચા કરી. તો ધાતુ પદાર્થનું તમે તાપમાન વધારશો એટલે 1/2 m average of v² is equal to 3/2 k of v into t અનુસાર ધાતુ પદાર્થનું તમે તાપમાન તાપમાન વધારશો તેમ અણુનો સરેરાશ વેગ તરીકે આપણે ટોપિકમાં તો ડ્રિફ્ટ વેગ એટલે કે ડ્રિફ્ટ વેગ વધશે. ડ્રિફ્ટ વેગ વધવાને પરિણામે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણના સમયમાં ઘટાડો થશે. જ્યારે n ધાતુ પદાર્થ માટે અવરોધકતા એ તાપમાન પર આધારિત બહુ નથી, એટલે ટોની અસર આપણે જોવા મળશે. પણ ધાતુ પદાર્થનું તમે તાપમાન વધારશો તેમ બે ક્રમિક અથડામણના સમયમાં ઘટાડો થતા ધાતુ પદાર્થની અવરોધકતા વધતી જાય છે. ધાતુ માટેની ચર્ચા થઈ. એવું જ આપણે અર્ધવાહકો માટે હવે અર્ધવાહક પદાર્થો તમે તાપમાન વધારશો એટલે ઇલેક્ટ્રોનિક બે ક્રમિક અથડામણના સમયમાં ઘટાડો થશે. એ ઉપરાંત તાપમાન વધારશો એટલે અર્ધવાહકોની અંદર વીજભાર વાહકોની સંખ્યા ઘનતા વધશે. આ હકીકત તમે પ્રકરણ 14 ની અંદર ભણશો. કારણ કે અર્ધવાહકોનું તમે તાપમાન વધારશો એટલે અંદરના સહસંયોજક બંધ વધુ તૂટશે, એટલે વીજભાર વાહકોની સંખ્યા ઘનતા વધશે. હવે તાપમાન વધારવા સાથે જેટલા પ્રમાણમાં ટોની અસર ઘટે છે એના કરતા એનની અસર વધુ વધે છે. પરિણામે બંનેની સંયુક્ત અસર હેઠળ કહેવાય કે તમે જેમ તાપમાન વધારતા જશો તેમ અવરોધકતા ઘટતી જાય છે. એ અર્ધવાહકો માટેની ચર્ચામાં આપણે કહી શકીએ છીએ. આ થઈ હકીકત
અવરોધકતાનું તાપમાન પર આધાર.